Praise the Lord. Good morning. સવારની સલામ. ફરી એકવાર આજની સુંદર પ્રભાત પ્રભુએ દેખાડી છે નહીં? હાલેલુયા. ફરી એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આજની સુંદર સવાર દેખાડી છે. તેમનું પવિત્ર રડું નામ લેવાના માટે તેમની સ્તુતિ કરવાના માટે અને તેમની આરાધના કરવાના માટે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન આપણને કહે છે, ઈશ્વર મારું તારણ છે, હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં. परमेश्वर मेरा उद्धार है, मैं भरोसा रखूंगा और न थरथराऊंगा. God is the one who saves me. I trust him and I am not afraid. Hallelujah. Praise the Lord. ભરોસા સાથે, વિશ્વાસ સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. આગળ વધીએ, કશાની ચિંતા ના કરીએ અને દુઃખી ના થઈએ, નિરાશ ના થઈએ, હતાશ ના થઈએ. આપણી સર્વ બાબતો આપણા પ્રભુના હાથમાં સોંપતા જઈએ. હાલેલુયા. શાંત રહીએ, રિએક્ટ ના કરીએ. અને શાંતિનો ઈશ્વર, શાંતિનો પ્રભુ તમને અને મને શાંતિ આપશે જ્યારે તમે અને હું એમની આગળ નમી જઈશું. ઘણી વાર આપણા મનમાં પ્રશ્ન ઉછળતા હોય છે નહીં? જેમ ખોલતા પાણી કહે ને, ઉકળતું પાણી એ સ્થિર ના હોય, બબલિંગ્સ થયા કરે, અંદર બુડબુડ એવો અવાજ પણ આપણે સાંભળતા હોય છે. અને પાણી એ જ્યારે શાંત થઈ જાય ત્યારે કેવું સ્થિર થઈ જાય છે નહીં? અને શેક મળવાનું બંધ થઈ જાય છે, એટલે પાણી શાંત થઈ જાય છે. અને વાલા મિત્રો, આપણે પણ જેમ ગેસ સ્ટવ કે લાકડા કે ચૂલો જે સળગે છે ને, પાણી બુડબુડ થયા કરે છે, ઉકળે છે, એવી રીતના આપણે પણ આપણા પ્રશ્નોને આપણે વાગોળ કરીએ છીએ, યાદ કર કરીએ છીએ, એટલે મગજમાં બધું ઉથલ પાથલ થઈ જાય છે. પણ પ્રભુની પાસે જઈએ, નિર્ગમન 14:14 મૂસા લોકોને કહે છે, તમારે તો બસ શાંત રહેવાનું છે, લડાઈ તો યહોવાની છે. હાલેલુયા. અને વાલા મિત્રો, જો ખરેખર તમે તમારી લડાઈ, તમારા પ્રશ્નો, દુઃખો
આજે સવારમાં પ્રભુને આપવા માંગતા હોય તો તમે બધું આપી દો અને તમે શાંત થઈ જાઓ. અંગ્રેજીમાં શબ્દો છે વેઇટ એન્ડ વોચ. રાહ જુઓ, થોભો અને રાહ જુઓ. હાલેલુયા. અને આપણે પણ આપણા ઈશ્વરની રાહ જોઈએ, આપણા ઉદ્ધારક તારનારની રાહ જોઈએ. ઉતાવળા ના બની જાય, બેકાબુ ના બની જાય, દોડા દોડ ન કરીએ, અહીંથી તઈ ભટકતા ન રહીએ. જો પ્રાર્થના કરી છે, પ્રભુ પર વિશ્વાસ કર્યો છે, વિશ્વાસ સાથે પ્રભુની આગળ નમી ગયા છો, તમારા ઘરમાં હશો તો પણ પ્રભુ એ પ્રાર્થનાનો ઉત્તર આપશે. હાલેલુયા. God will answer your prayer. Hallelujah. God will answer your prayer. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. હાલેલુયા. અને ઘણીવાર આપણા પ્રશ્નો, દુઃખો આપણને જાગૃત રાખે છે. જાણે આપણી તકલીફો, મુશ્કેલીઓ એ પ્રભુની સાથે આપણને જોડેલા રાખે છે. એક વખત એક માછીમાર એના મોટા તગારામાં પાણીમાં માછલી રાખે અને વેચવા બેસે, પણ વેચાય નહીં. બીજે બધેથી મચ્છીઓ વધારે વેચાય પણ એની વેચાય નહીં. કે તારી મછલીઓ સુસ્ત છે. અને એક દિવસ એ તગારાની અંદર માછલીઓ સાથે તેણે નાની, જે બધાને મારે એવી એક વેલ માછલી જાતની મછલી નાખી કે જે બધાને કરડે, બચકા ભરે, ખાઈ જાય. અને બધી બીજી માછલીઓ હતી એ ભાગા ભાગ કરવા લાગી અને બહુ છડે, એક્ટિવ થઈ ગઈ. બધા લોકો જુએ, ઓહો કે એની માછલીઓ કેટલી મસ્ત છે, કેટલી ધમાલ કરે છે, આ બધી તંદુરસ્ત હશે. અને રોજે રોજ એની માછલીઓ ફટાફટ વેચાવા લાગી. પ્રશ્નો, દુઃખો જ્યારે આપણી પર આવે છે, આપણી પાછળ પડે છે, ત્યારે આપણે પ્રભુની પાસે વધારે નજદીક જઈએ છીએ. હાલેલુયા. માટે કદી પ્રશ્નોના લીધે, મુશ્કેલીઓના લીધે દુઃખી ના થાવ. જો દુઃખી થઈ ગયા, નિરાશ થઈ ગયા, તો એનું હાસિલ નથી. અને બધી બાબતો પછી એટલી હદે માથા પર ચડશે કે સારું જે આપવામાં આવ્યું છે, થઈ રહ્યું છે, ઘણીવાર એ પણ દેખાતું નથી. બસ દુઃખો જ દેખાય છે, તકલીફો જ દેખાય છે. માટે પ્રભુની સાથે સંપૂર્ણપણે જોડાઈ જઈએ. હાલેલુયા. આપણી બધી બાબતો પ્રભુના હાથમાં સોંપી દઈએ અને આજના દિવસની શરૂઆત કરીએ. હાલેલુયા. કઈ પણ બાબતો છે પ્રભુને આપી દઈએ, ઈશ્વરની સલાહ લઈએ, ઈશ્વરના માર્ગોને શોધીએ, તેમની ઈચ્છાને જાણીએ. અને ચોક્કસ આવું કેમનું થાય એવો પણ વિચાર આવે. પણ જ્યારે આપણે શાંત મનમાં રહીશું, પ્રાર્થનામાં રહીશું, બાઇબલ વાંચીશું,
પ્રભુના વચનો સાંભળીશું. અને એવા સમયો દરમિયાન પ્રભુ ચોક્કસ જે તે વ્યક્તિ તેમની આગળ નમેલી હશે એમની સાથે વાત કરશે, રસ્તો દેખાડશે, હિંમત મળશે, બળ મળશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજ્ઞાની પ્રાર્થનામાં આપણે જોડાઈએ અને પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, આજના દિવસમાં અમને સંભાળો, બચાવો, દોરો. અને પ્રભુ, અમે અમારા બધા જ પ્રશ્નો, આજના દિવસની અમારી બધી જરૂરિયાતો, અમારી વિનંતીઓ, અમારી તકલીફો, મુશ્કેલીઓ, અમારા એ સર્વ કામો જે અમે કરી શકતા નથી, જેની ઈચ્છા અમે રાખીએ છીએ, બધું જ અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમારી માટે પ્રભુ તમે ભલું કરો, અમારું રક્ષણ કરો. અમારા આજના દિવસની દરેક પ્રકારની જરૂરિયાતો પૂરી પાડો. અમારા રોજગારને, આવકના સાધનોને, નોકરી ધંધાને આશીર્વાદિત કરો. અને પ્રભુ, અમે જે કંઈ કામો હાથમાં લીધા છે અને જે કામો અમે કરી, આજે બધા તમારા નામમાં સફળ થાય, આશીર્વાદિત થાય. અને પ્રભુ, આજે અમે એમ બીજાઓ કરતાં અલગ તરી આવીએ, તમારા બાળકો તરીકે, સફળ બાળકો તરીકે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જેઓ માદા છે અને જેમને સાજા થવાની અગત્યતા છે, તેઓને પણ અમે તમારી વેદી પાસે લાવીએ છીએ. પ્રભુ, જે લોહીની ધારા વહી, પ્રભુ એ લોહીની ધારામાં સર્વ પ્રકારના બીમારોને પ્રભુ અમે લાવીએ છીએ. તમે એમને નવડાવો, શુદ્ધ કરો, પવિત્ર કરો, તેમના પાપોની માફી આપો ને સંપૂર્ણ તંદુરસ્ત કરો, એવી પ્રાર્થના કરી છે. ગીતશાસ્ત્ર 103માં અમે વાંચીએ છીએ, તમે પાપોની માફી આપો છો ને સર્વ પ્રકારના રોગ પણ મટાડો છો. ત્યારે પ્રભુ, જેટલા બીમારો ઈચ્છુક છે સાજા થવાના માટે, અને જેઓએ હમણાં વિશ્વાસ કર્યો છે કે અમે ઈસુ પર વિશ્વાસ રાખીશું અને સાજા થઈ જઈશું, અમારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખીશું, અમે સાજા થઈ જઈશું. દરેક લોકોમાંથી તેઓ હમણાં, અત્યારે, આપણે આ મિનિટે સાજા થઈ જાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે જાણીએ છીએ પ્રભુ કે જેમણે વિશ્વાસ કર્યો છે તેઓ બધા સાજા થઈ ગયા છે. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. જેમ પ્રભુ અમે જાણીએ છીએ તમારું નામ, એમ પૃથ્વી પરના બધા લોકો જાણે, તેમનો નાશ ના થાય, બચાવ થાય, તમારો સ્વીકાર કરે, અનંત જીવન પામે, પાપોનો પસ્તાવ કરે, એવું થવા દેજો. જેઓ ગેરમાર્ગે દોરાઈ ગયા છે પ્રભુ, દારૂ, જુગાર, વ્યસનોમાં અને ખરાબ બાબતો, સંગતોમાં, પ્રભુ એમને માટે પણ આગ્રહથી પ્રાર્થના કરી છે, તમે તેમને પાછા લાવો, તેઓને પસ્તાવી હૃદય આપો. અમારા ઓડિયોઝ, વિડીયોઝનો, અમારી સેવાઓનો, યુટ્યુબ, ફેસબુક, વોટ્સઅપની સેવાઓ દ્વારા તમે તેમનો ઉપયોગ કરો. વચન મોકલો પ્રભુ એમની પાસે, અને અમારા બોલાયેલા શબ્દો દ્વારા તેમના હૃદયો બદલાય, તમારી પાસે આવે એવું તમે થવા દેજો પ્રભુ. અમારી આ નાની સેવાઓને આશીર્વાદિત કરજો. અમારી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. સાંભળે છે, બીજાને મોકલે છે, તેમને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. વિશ્વાસ કરનારા જેઓ આ સંગતમાં છે, તેમના ઘરો તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરાઈ જાય, એવી પ્રાર્થના કરીએ છીએ. તમામ લડાઈ ઝઘડા દૂર કરો. પતિ પત્નીના લડાઈ ઝઘડા, બાળકોના, કુટુંબના, આત્મિક, સામાજિક અને પ્રભુ આર્થિક જે તે પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો, લડાઈ ઝઘડા છે, બધું જ તમે દૂર કરો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, FIRને પણ
અને ખોટા તોમતોને પ્રભુ ખાલી જ કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, રોજગારનો આશીર્વાદ આપો, આવકનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ, એવું તમે થવા દો. જુદી જુદી પરીક્ષા તેઓ દેશ અને વિદેશમાં આપે છે, એમાં તેમને પ્રભુ સફળતા આપો. વિદેશ જવાનો માર્ગ સફળ કરો. અશક્ય બાબતોને તેમના માટે શક્યતામાં બદલી નાખો પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહો. મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે નોંધ લો પ્રભુ, એવી પ્રાર્થના કરે છે. અમારા માટે પણ તમારી આગળ નમી જઈએ છે પ્રભુ, તમે જાણો છો એ પ્રમાણે તમે અમને મદદ કરો, સહાય કરો, મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો, અમારા કુટુંબને આશીર્વાદિત કરો, અમારી ટીમને આશીર્વાદિત કરો, અને પ્રભુ સાંભળનારને બીજાને મોકલે છે બધાને આશીર્વાદિત કરો. અને પ્રભુ આજે અમારી બધી સમસ્યાનો અંત આવે અને અમે એને જતી જોઈ શકીએ, અમારા હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રાર્થનાઓનો ઉત્તર મળે, એવું તમે થવા દેજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહો. દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. તમારી પવિત્ર હાજરી અમારા પર રાખો, અમારી સાથે રાખો. અને પ્રભુ જે ભૂલો થઈ છે પ્રભુ એને માફ કરજો. ને સાંજે આભાર તેડી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ આપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.